લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી લાખોની ચોરીના ગુનામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે। સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મધ્યપ્રદેશમાંથી આરોપીને ઝડપી પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો। સુરત શહેરના સારોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરીના ગુનામાં પોલીસે આરોપીને પકડી પાડ્યો। ફરિયાદી બળવંતભાઈ વાળુભાઈ હડિયાના દીકરાના લગ્ન પ્રસંગ દરમિયાન ખોડલ ફાર્મ અને એન્થમ સર્કલ પાસે રાખવામાં આવેલ થેલામાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી। ચોરીમાં અંદાજે સોનાનું મંગળસૂત્ર, સોનાની 2 પાવટી તથા રોકડ રકમ રૂપિયા મળીને કુલ 9,07,000 થી વધુનો મુદ્દામાલ ચોરી થયો હતો। આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન આરોપી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા તાલુકાના ડીઆઈસી ગામમાં છુપાયો હોવાની બાતમી મળતા ત્યાં જઈને અરુણ કુમાર ઉમેશ કુમાર ભાનેરિયાને ઝડપી પાડ્યો। આરોપી પાસેથી ચોરી થયેલ સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો। આરોપી મોટા શહેરોમાં લગ્ન પ્રસંગોમાં મહેમાન બનીને પ્રવેશ કરતો અને યોગ્ય તક જોઈને સોના ચાંદીના દાગીના રોકડ તથા રોકડ ભરેલા થેલાની ચોરી કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયાની આગેવાની હેઠળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ESR રાણા તથા સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિયોન ચેકપોસ્ટ પડે છે, જ્યાંથી ઘણી બધી ટ્રાન્સપોર્ટેશન્સની પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બસો પણ જતી હોય છે। ગઈકાલ સાંજે જ્યારે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારની જે અમારી નિયોન ચેકપોસ્ટ છે તે અમારું વાહન ચેકિંગ ચાલુ હતું। એમાં એક બસમાં અમને શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો, જેને પોલીસ સ્ટેશને બોલાવી અને પૂછપરછ કરતા એની પાસેથી પૂછપરછ દરમિયાન 5 લાખનું સોનું, 8 લાખના ચાંદીના ઘરેણાં અને 1.5 લાખ રૂપિયા રોકડા મળી અને કુલ ટોટલ 14 લાખ અને 39,000 રૂપિયાનું મુદ્દામાલ મળેલ હતો। પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો કે એ વર્ષોથી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, જેનું નામ છે પવન ગુર્જર, જે વર્ષોથી વાપીના જે એક જ્વેલરી શોપ છે એમાં નોકરી કરતો હતો। વર્ષોના થોડા ટાઈમે એ ત્યાંથી નાની મોટી વસ્તુઓ ચોરી કરી અને એણે આટલો મુદ્દામાલ ભેગો કરેલો હતો અને પોતાના વતન તમામ ચોરી કરી અને જઈ રહ્યો હતો, જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં BNS 306 મુજબ અમે ગુનો દાખલ કરેલો છે અને મુદ્દામાલ પણ ટોટલી રિકવર કરેલો છે। અને વલસાડ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે ત્યાં અમે આરોપી પણ એ લોકોને સુપ્રત કર્યો છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।